નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 7ની આપણે વિકાસની મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7ની દ્વિતીય સત્રની નવી જે છે એ આવી ગઈ છે। તો તેનું સંપૂર્ણ આપણે અસાઇનમેન્ટમાં ગણિત વિષય આજ છે, બરાબર। ગણિત વિષયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। ગણિતમાં આમ તો સામાન્ય રીતે અત્યારે વિડીયો લાંબો બનશે એટલે આપણે 10 ચેપ્ટર સુધી એના વિકલ્પો સોલ્યુશન કરીશું। એટલે વિકલ્પના જવાબ તો તમને આપેલા જ હશે અસાઇનમેન્ટમાં, પણ એ કેવી રીતના આવે છે એનું સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં ચોક્કસ છે। અને એક વખત તમે વિડીયો જોશો એટલે તમને ઘણો બધો ફાયદો થવાનો છે, પરીક્ષામાં ઘણા બધા લાભ થવાના છે। એક વખત વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ખરેખર સાહેબ તમે જોરદાર તમે માહિતી આપી છે। ચાલો, પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર આપેલા વિકલ્પ, તો વિકલ્પ હશે અને વિકલ્પ તમારે કેટલા પૂછવાના છે? 10 ગુણના પૂછવાના છે, રાઈટ। એટલે કે 10 ગુણના વિકલ્પ છે, પણ આપણો એક પણ માર્ક છે વાર્ષિક પરીક્ષામાં જવો ન છે। હવે શરૂ તમારે છે એ 7 નંબરના ચેપ્ટરથી થશે, પ્રકરણ નંબર 7 થી થશે, બરાબર। હવે આપણે સમજીએ કે આપણને પહેલામાં કહ્યું છે 0.5 એટલે કેટલા ટકા થાય? મિત્રો આપણે 0.5 એટલે 0.50 સામાન્ય રીતે સમજો, બરાબર। એટલે કે 100% બરાબર 1 ગણીએ તો અહીંયા અડધો ટકો છે એટલે કે 0.5 એટલે અડધું કહેવાય, અડધું એટલે કે કેટલા કહેવાય? 50% થાય। તો 50 એટલે ઓપ્શન સી આપણો જવાબ બને, બરાબર। ઓપ્શન સી આપણો શું બનશે? જવાબ બનશે। નેક્સ્ટ આપણે જોઈએ કે 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય। મિત્રો 30% એટલે 100 ના 30 થાય કે નહીં? બરાબર। એટલે માનો કે આને આપણે 10 વડે ગુણીએ એટલે 10 10 100 થાય, બરાબર। તો આને 10 વડે ગણો તો તમે શું થાય? 30 બની જાય। એનો બોલો ઓપ્શન આપણે આ ડી છે ઓપ્શન એ સાચો પડે છે, બરાબર, કે 3/10 આપણે આ જવાબ આવશે। ખ્યાલ આવતો હશે વિદ્યાર્થી મિત્રો હું શું કહેવા માંગુ છું? ઓકે, તમે સમજતા હશો કે કેમ જવાબ કયો ઓપ્શન આવે છે। 5/2 એટલે ખાલી જગ્યા ટકા થાય। મિત્રો 5/2 અને હવે 5/2 એટલે કે આપણે શું કરવાનું છે? આ 2 ને તમારે છે 100 કરવા હોય તો તમારે કેટલા વડે ગુણવા પડે? 50 વડે ગુણવા પડે। તમે ઉપર 50 વડે ગુણો તો શું થાય? કારણ કે ટકા તો હંમેશા 100 એ નીકળે એટલે આપણે 100 કરવા પડે, એટલે 50 દુ 100 કરો તો ઉપર 50 વડે ગુણવા પડે, તો 25 પાછળ શૂન્ય લાગે એટલે 250 થયા, તો આપણે 250 થશે, બરાબર। ચાલો નેક્સ્ટ ખાલી જગ્યા છે કે 40 ના 25% કેટલા થાય? સાવ ઈજી છે વિદ્યાર્થી મિત્રો। 40 ના 25% એટલે કે આ જે 40 એ 100 હોય તો આ આપણે ગણી લેવાના, બરાબર, કે આ છે એ 10% થાય। કેટલા થાય? 10%। કેવી રીતના થાય? હવે તમને જો ના ખ્યાલ આવ્યો હોય તો ડીપમાં તમને સમજાવું કે 10% કેવી રીતના થાય। અહીંયા આપણે 40 મૂક્યા, બરાબર, 40 ના તમને ટકા કીધા છે 25 એટલે આપણે ગુણવાના એને યાર 25 કરવાના, બરાબર। છેદમાં આપણે ટકા કેટલા નીકળે? 100 નીકળે। 100 વડે તમે આ રીતના કરી નાખો, ઓકે। હવે આપણે ભાગ હાલે છે તો કે હા 25 ચોકા 100 થાય એટલે અહીંયા 4 આવ્યા, બરાબર। આ 4 નો છેદ ઉડે તો કે હા, બરાબર, 10 ચોક 40 થાય એટલે 10 વધ્યા। એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા 10% આવ્યા। રેડી? કમ્પ્લીટ માહિતી છે, બરાબર, સમજણ પડી ગઈ હશે આપને। એના પછી છે પાંચમો કે 80% ના ખાલી જગ્યા 80% બરાબર ખાલી જગ્યા ટકા માઇનસ 20%। તો એનો મતલબ એવો છે કે જે તમે અહીંયા મૂકવાનો છો એમાંથી 20% બરાબર 80% થાય। તો તમે 100 મૂકશો તો જ થશે ને વિદ્યાર્થી મિત્રો। તમે એક વિચારો કે તમે 100% મૂકો, અહીંયા 100 માંથી 20% બાદ કરી નાખો તો જ અહીંયા જવાબ 80% મળે। તો ઓપ્શન નંબર એ એટલા માટે આપણો સાચો પડશે, બરાબર। ચાલો એના પછી જો પડતર કિંમત વધારે હોય અને વેચાણ કિંમત ઓછી હોય તો શું કરવાનું? તો જો પડતર કિંમત ઓછી હોય, પડતર કિંમત વધારે હોય અને વેચાણ કિંમત ઓછી હોય તો હંમેશા ખોટ જાય। નફા ખોટના દાખલામાં યાદ રાખજો વેચાણ કિંમત હંમેશા વધુ હોવી જોઈએ। વેચાણ કિંમત વધુ હશે તો તે તમે કિંમત હંમેશા વધુ હોય તો નફો થાય। કેમ કે ઉદાહરણ તરીકે તમે કોઈ વસ્તુ વેચો છો, બરાબર, હવે વેચાણ તમે માનો કે 5 રૂપિયાની વસ્તુ હોય ને તમે 6 રૂપિયામાં વેચો તો તમને નફો થાય ને 1 રૂપિયાનો। એમ વેચાણ કિંમત વધુ હોય તો જ નફો થાય, નહીં તો વેચાણ કિંમત તમે માનો કે જેટલાની વસ્તુ આવી એના કરતાં ઓછી કિંમતની વેચો તો શું થાય? ખોટ જાય। તો હંમેશા એ યાદ રાખવાનું નફા ખોટના દાખલામાં વેચાણ કિંમત વધુ હોય તો જ નફો થાય, બરાબર, નહીંતર ખોટ જાય। તો અહીંયા શું છે? પડતર કિંમત વધુ છે પણ વેચાણ કિંમત ઓછી છે, બરાબર। એટલે કે જે બાજુ આ જે છે નિશાની છે એ બે બાંકડા બાજુ હોય એટલે એ વધુ કહેવાય, બરાબર, આ ધ્યાન રાખવાનું છે।
ચાલો એના પછી છે દાખલાની અંદર જોઈએ 7મો, જો પડતર કિંમત ઓછી અને વેચાણ કિંમત વધુ છે, એટલે આ નિશાની ઉલટી બતાવે છે, વેચાણ કિંમત વધુ બતાવે, બરાબર, અને પડતર કિંમત ઓછી, તો સ્વાભાવિક કે નફો થાય, બરાબર, શું થાય? નફો થાય, વેચાણ કિંમત વધુ એટલે નફો જ થાય, આ યાદ રાખવાનું. મહેશનો માસિક પગાર 5,000 છે, તેમાંથી 1,000 રૂપિયા ખર્ચ કરે છે, તો તેને આવકના કેટલા ટકા ખર્ચ કર્યા? ટકામાં કીધું છે, તો યાદ રાખવાનું છે કે 5,000 છે, બરાબર, 5,000 બરાબર 100% લઈ લો, અને 1,000 બરાબર કેટલા ટકા થાય? ત્રિરાશિ મૂકશો તોય જવાબ આવી જશે, અને ના ખબર પડે તો ટકાને આને વિભાજન કરી નાખો કે 1,000 બરાબર કેટલા ટકા, કેટલા ભાગ હાલે, તો કે આપણને ખબર છે આને મારે 5 વડે ગુણું ને તો 5,000 પૂરા થાય. એમ તમે 100 મારે પૂરા કરવો હોય તો કઈ સંખ્યા એવી છે જેને 5 વડે ગુણવાથી 100 પૂરા થાય? તો કે 20, બરાબર. તો આવી રીતના પણ 20% તમને ખબર પડી જશે, તમે શોર્ટકટમાં તમારે જે રીતના કરવું હોય. તો આ ચેપ્ટર થયું અહીંયા પૂરું. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી હશે કે આ જે ચેપ્ટર છે તમને ખબર પડી હશે, બરાબર. ન માહિતી મળી હોય કે ન ખબર પડી હોય તો તમે કમેન્ટ કરી શકો છો, આપણે ડિટેલમાં વિડીયો લઈને આવશું, બરાબર. એના પછી છે પ્રકરણ નંબર 8. પ્રકરણ નંબર 8ની અંદર જોઈએ તો -20/25નું અતિ સંક્ષિપ્ત રૂપ કયું થાય? તો સાવ ઈજી છે, છેદ ઉડાડી દો, બરાબર. અહીંયા જે છે બંને વડે 5 વડે ભાગ હાલે, 5 ચોકા 20 થશે, બરાબર, 5 ચોકા 20 થાય, અને 5 25 થાય, બરાબર. બંનેમાં 5 નીકળી જાય, શું નીકળી જાય? તો આપણને વધે છે 4. કેટલા વધે છે? 4, અને નીચે કેટલા વધે છે? 5, બરાબર. અહીંયા યાદ રાખવાનું છે, અહીંયા 5 ચોકા 20 થાય છે, અને અહીંયા છે 5 25 થાય છે, બરાબર. 5 એટલે આ 5 ઉડી જાય, શું વધે? ઉપર 4 વધ્યા, નીચે કેટલા વધ્યા? 5. પણ ઉપર જે 4 વધ્યા કેવા વધ્યા? માઇનસ વધ્યા, તો આપણો માઇનસમાં અહીંયા છે જવાબ. હા, તો આપણો જવાબ આ રહેશે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ, તો નેક્સ્ટની અંદર આપણે જોઈએ બીજું છે કે 3/8 એની સંખ્યા છે, તો 3/8 એ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક છે, પૂર્ણ છે, સમય સંખ્યા છે કે ઋણ છે, બરાબર. તો યાદ રાખવાનું છે તે સમય સંખ્યા છે. કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે, કારણ કે હંમેશા અંશ અને છેદ છે એ વાળી સંખ્યા તમારે સમય સંખ્યા આવશે. ઓકે, ચાલો એના પછી 1/1/4 એ સંખ્યા રેખા ઉપર દર્શાવતા 1 અને 2 ની વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ પાડી શકાય. તો સરખા ભાગ પાડવાના છે, તો હવે તમે એક આ જે છે માનો કે 1 થી 4 લઈ લો તો કેટલા ભાગ થાય? 4 જ થાય, બરાબર. એટલે આપણો જવાબ હોવો જોઈએ 4. શું હોવો જોઈએ? 4 જવાબ હોવો જોઈએ. ચાલો નેક્સ્ટ છે એની અંદર જોઈએ, ચોથાની અંદર ખાલી જગ્યા સંખ્યા રેખાનું ખાલી જગ્યા સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ 0ની ડાબી બાજુએ થાય. તો હંમેશા તમે ખબર છે આપણે ક્લાસમાં જોયું હતું કે વચમાં 0 હોય, આ બાજુ પ્લસ હોય, 1 2 3 4 5 આ બાજુ લખાય, બરાબર. આ બાજુ -1 -2 -3 -4 લખાય, એટલે કે હંમેશા ડાબી બાજુ થાય છે. તો કઈ સંખ્યાનું થાય? કે ઋણ સંખ્યાનું થાય, બરાબર. કઈ સંખ્યાનું થાય? ઋણ સંખ્યાનું આપણે ડાબી બાજુ કરીએ છીએ, તો ઓપ્શન ડી આપણો જવાબ રહેશે. 5મો છે ખાલી જગ્યા 5મું છે ખાલી જગ્યા 3/4ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. તો 4 × 4, 4 ને 3 7, તો 7/છેદમાં કેટલા થયા? 4 અપૂર્ણાંક આપણને મળ્યો. હવે આને ઉલટો કરી નાખવાનો, એટલે કે 4/7 એ વ્યસ્ત કહેવાય. યાદ રાખજો, 7/4નો અપૂર્ણાંકનો વ્યસ્ત એટલે કે એના ઉલટો 4/7 થાય, તો આ આપણો ડી જવાબ છે, 4/7. ઓકે, ચાલો છઠ્ઠો છે -2/3 અને ખાલી જગ્યા સરખી સમય સંખ્યા છે. હવે સરખી એટલે શું? તો કે એના ભાગ સરખા હોવા જોઈએ, બરાબર. 2/3 તો એવી કોઈ ગુણાંક હોય સરખા ગુણાંક વાળી જે 2 અને 3 વડે સરખી જ આપણે એના છેદ ઉડાડે તો 2/3 આવવા જોઈએ. તો તમે જોઈ શકો છો આમના અર્થ તમે છેદ ઉડાડશો તો સરખા આવશે. માનો કે 6 અને 9 આ બેના છેદ ઉડાડો તો 3 2 અને 6 થશે. કેટલા થશે? 3 2 6, બરાબર. છેદમાં 3 તરી 9 થાય, 3 તરી 9 થાય. 3 3 ઉડી જાય, શું વધે? 2/3 વધે, એની ઉપર માઇનસ રહે, બરાબર. એટલે માઇનસના 3 તરી 9 અને 3 2 ને 6, બરાબર. એટલે કે
અહીંયા તમે જોઈ શકો -2/3 આપણે જવાબ આવી ગયા, રાઈટ. તો ઓપ્શન 6 ની અંદર તમારો એ જવાબ બનવો જોઈએ, 6/9. ચાલો એના પછી 7મો દાખલો છે, -1/8 અને -4/8 વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે. તો વચ્ચેની જોવાની, તો અહીંયા ભાગ છેદમાં તમને 8 જ આપેલા છે. વચ્ચે તમે માઇનસ કરતા -2 -3 બરાબર આ રીતના કરતા જાઓ. તો વચ્ચેની કઈ આવશે? 3/છેદમાં વાળી આવે, 3 કે 4. તો અહીંયા આપણને 4 તો છે જ ઓલરેડી અને 2 આપેલી નથી, તો કઈ આવે? 3 આવે. તો 3 આપેલી છે, તો કે યસ આ 3 આપેલી રહી, બી ઓપ્શન છે. ખ્યાલ આવ્યો તમને? આપણે આગળ જઈએ, આ -1 છે એની પહેલાં હોય -2, એની પહેલાં હોય -3, એની પહેલાં હોય -4 બરાબર. તો હવે આપણને અહીંયા 1 આપી દીધી છે, 4 આપી દીધી, 2 અને 3 રહ્યા. તો 2 અને 3માં આપણને અંશ માઇનસ વાળો કયો છે? ખાલી 3 એક જ આપ્યો એટલે આપણે 3 જ છે. 2 હોત તો આપણે એ પણ જવાબ બને, ઓકે, પણ છે નહીં. 8મો દાખલો જોઈએ. 8મા દાખલાની અંદર આપણે જોઈએ કે -3/4 ખાલી અને 1/3, તેમાંથી આપણે મોટી સંખ્યા હંમેશા શોધવાની છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે, એટલે કે નિશાની કરવાની છે. આ નિશાની કઈ મૂકીશું? બરાબર, એટલે કે મોટી, નાની, સરખી, બરાબર, આ બરાબર છે. ઇક્વલ તો બને નહીં. ખ્યાલ આવી ગયો? તો યોગ્ય સંખ્યા લાગુ પડે. તો યોગ્ય સંખ્યા આપણને યોગ્ય સંખ્યા પ્રમાણે જોઈએ તો આ પ્લસ વાળી સંખ્યા કેવી કહેવાય? મોટી કહેવાય. તો આપણે આ નિશાની મૂકી દઈએ તો ચાલે? યસ ચાલે, બરાબર. તો આ પણ નિશાની તમે મૂકી શકો છો. ચાલો એના પછી પ્રકરણ નંબર 9 છે. પ્રકરણ 9ની અંદર તમે જુઓ કે 22 સેમી પરિઘવાળા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી થાય. હવે આપણને શું કીધું છે? શબ્દ સમજજો. 22 સેમી કીધું છે અને પરિઘવાળા વર્તુળનો વ્યાસ પૂછ્યો છે, બરાબર. તો હંમેશા યાદ રાખવાનું છે, તો વ્યાસ શોધવો હોય તમારે તો એની વ્યાસના અડધા શું હોય? ત્રિજ્યા હોય, બરાબર. કેટલી હોય? ત્રિજ્યા હોય. તો એનો ત્રિજ્યા આપણને કેટલી મળવી જોઈએ? 7 મળે અને 7નો વ્યાસ જ બોલો થાય, બરાબર. તો 22 સેમી પરિઘનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય, તો એટલે કે 7 સેમી હોય, બરાબર. ચાલો હવે નેક્સ્ટ જોઈએ કે 154 સેમીનો સ્ક્વેર ક્ષેત્રફળવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય. હવે ત્રિજ્યા આપણને માંગી છે. હવે 154 સેમી ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ 47 બરાબર, અને 154 આપેલી છે, એની ખાલી ત્રિજ્યા તમને કીધી છે. પછી એમાં તે સ્ક્વેર આપ્યો છે, બરાબર. એટલે તમારે કેટલી બનશે? 7 જ બને. કેટલી બને? 7 અને આ બે 7 અને 14 રહ્યા ને એ વિદ્યાર્થી મિત્રો બે તમને ખબર છે સૌથી વધારે આ ચેપ્ટરમાં 7 અને 14નો ઉપયોગ થતો હોય, બરાબર. એટલે 7 તમારો જવાબ આવે છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બરાબર. 77 સેમીનો સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ કેટલો થાય? હવે 77 છે તો એનો વ્યાસ તમારે શોધવાનો છે. યાદ રાખજો, સ્ક્વેર કીધો છે. શું છે? 77 સેમીનો સ્ક્વેર કીધો છે. તો સ્ક્વેર જે છે હંમેશા તમારે યાદ રાખવાનું છે કે સ્ક્વેર જે છે, બરાબર, એ ત્રિજ્યાના ડબલનો ભાગનો થાય, બરાબર. એટલે કે સ્ક્વેર છે ક્ષેત્રફળ અને પાછો અર્ધવર્તુળનો કીધો, અર્ધવર્તુળનો વ્યાસ કીધો, વર્તુળનો વ્યાસ નથી કીધો. યાદ રાખજો, અર્ધવર્તુળ એટલે 2 ભાગલા કરવાના. 2 ભાગ કરો તો એનો મતલબ શું થયા? 14 આવે. 7 ને 14, બરાબર. એટલે ધ્યાન રાખવાનું. 22 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા. હવે હાવ ઈઝી છે આ તો, મોસ્ટ ટાઈમ આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો રોકડા માર્ક આવે. 22 હોય અને હંમેશા ડાયરેક્ટ તમને ત્રિજ્યા પૂછે. 22 સેમી વ્યાસ છે, વ્યાસની ત્રિજ્યા પૂછે એટલે કે હંમેશા એના 2 ભાગ કરી નાખવાના, બરાબર. એટલે 22ના અડધા કેટલા થાય? 11 થાય. 11 હંમેશા ત્રિજ્યા હોય, કારણ કે નિયમ એવો છે કે વ્યાસની અડધી હંમેશા ત્રિજ્યા હોય અને ત્રિજ્યાને ડબલ કરે એટલે વ્યાસ બને. આવું તમે આપણે ક્લાસમાં આપણે સમજાવ્યું હશે, બરાબર, અથવા તો તમને શિક્ષકે કીધું હશે. ચાલો 5મો પ્રશ્ન છે. 5મા પ્રશ્નની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળમાં 96 સેમીનો સ્ક્વેર છે. જો તેનો પાયો 6 સેમી હોય તો પાયા પરનો વેધની લંબાઈ ખાલી જગ્યા છે. વેધ એટલે થાંભલો, બરાબર. વેધની લંબાઈ શોધવાની છે ચતુષ્કોણના. તો એનો જવાબ તમને વિદ્યાર્થીઓ આ દાખલો ગણવા જઈશું તો આ લાંબો પડશે, પણ તમને કહી દઉં કે 16 થશે. કેટલા થશે? 16 થશે,
ઓકે, ચાલો એના પછી છઠ્ઠો જોઈએ કે છઠ્ઠું, ત્રિકોણ એબીસીની પરિમિતિ 48 સેમી છે. જો એબી વત્તા બીસી બરાબર 32 હોય તો એસીની કિંમત કેટલી થાય? જો ત્રણેયની કિંમત આપણને 48 કહી દીધી છે, ત્રણેયની પરિમિતિ આપણને 48 કીધી છે. હવે 48 માંથી તમે 32 બાદ કરી નાખો, 48 માંથી 32 બાદ કરી નાખો, અથવા તો આપણે 48 ટોટલ કરવો હોય ઉલટું તો આની અંદર કેટલા નાખવા પડશે? તો કે 16 નાખવા પડે. તમે જુઓ, તમે વિદ્યાર્થી મિત્રો, 32 માં આપણે 16 નાખીએ તો 48 થઈ જાય. તો કે 2 ને 6 8, બરાબર, શોર્ટકટ રીત છે મિત્રો. 3 ને 1 4, 48 થઈ ગયા. તેનો મતલબ આપણો જવાબ 16 જ આવે તો જ આપણે બને, બરાબર. તો આ શોર્ટકટ રીત છે મિત્રો. આવી રીતના જ્યારે આપણે 1 માર્કના દાખલા ગણવાના હોય તો કંઈ લાંબા લચક દાખલા ગણવાથી આપણો સમય બરબાદ થાય. પણ આપણે પરીક્ષામાં એ રીતના જ આપેલું હોય તમને કે તમે રકમ જોઈને ડાયરેક્ટ જવાબ ડિસિઝન કરી શકતા હોવો જોઈએ. એટલું તો તમારી પાસે તમને આવડતું જોઈએ તો તમે દાખલા આવડ્યા કહેવાય, ન કહેવાય, બરાબર ને. ચાલો એના પછી દાખલો, વર્તુળનો પરિઘનું સૂત્ર આપણે મૂકવાનું છે કે વર્તુળનો પરિઘ બરાબર શું થાય, બરાબર. તો તમને ખબર છે વર્તુળનો પરિઘ શોધવા માટે 2 વખત લેવું પડે. આર એટલે ત્રિજ્યા અને વ્યાસ. ત્રિજ્યા 2 વખત અને વ્યાસ 2 વખત લો ત્યારે તમારે પરિઘ મળે. તો એનું સૂત્ર શું બન્યું કે 2 ગુણ્યા પાઈ ગુણ્યા ત્રિજ્યા થયા. શું થાય? 2 ગુણ્યા પાઈ ગુણ્યા ત્રિજ્યા, એટલે 2 વખત ત્રિજ્યા બરાબર 1 વ્યાસ થાય. સોરી હો, આમાં ભૂલ થઈ. વ્યાસ હોય, વ્યાસ એટલે વ્યાસ આ રહ્યો, બરાબર. અહીંયા આપણે સમજવામાં ભૂલ થઈ. 1 મિનિટ. આ આપણે વર્તુળ છે, અહીંથી અહીંયા સુધી આપણે વ્યાસ ગણાય તો ત્રિજ્યા હંમેશા એની અડધી હોય છે. આપણે એ ભૂલી ગયા, બરાબર. તો ત્રિજ્યા અડધી હોય તો આપણને પરિઘ કીધો છે, એટલે કે આખો માપ આપણને કીધું છે. તો આ 1 વખત ત્રિજ્યા અને આ 1 વખત બીજી ત્રિજ્યા, એટલે 2 વખત ત્રિજ્યા થાય, બરાબર. 2 વખત ત્રિજ્યા થાય તો આપણે જે પાઈ રહ્યું, પાઈની કિંમત તમને ખબર 22/7 થાય. તો એ આપણું સૂત્ર છે, બરાબર. તો 2 ગુણ્યા તમે ડબલ કરો ત્યારે તમે એ પરિઘ સુધી પહોંચો. એટલે પરિઘનું સૂત્ર જ છે આ, એ રીતના બનાવેલું છે. ઓકે, ચાલો અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર શું છે? અર્ધવર્તુળ હોય, માનો કે વર્તુળ હોય તો તમને ખબર છે વર્તુળનું પરિમિતિનું સૂત્ર હોય એને 2 વડે ભાગી નાખવાનું. વર્તુળના પરિમિતિના સૂત્રને શું કરો? 2 વડે ભાગી. અર્ધવર્તુળની પરિમિતિ કીધી છે, બરાબર ને. તો હંમેશા અર્ધવર્તુળની પરિમિતિ શું થાય? તો કે પાઈ આર થાય, બરાબર. પાઈ આર ને શું થાય બીજું? યસ, 2r. શું થશે? 2r, બરાબર. એટલે કે પાઈ આર જે છે, પાઈ આર અને 2r, 2 વખત ત્રિજ્યા અને પાઈ ગુણ્યા આર, બરાબર. આ બંનેનો સરવાળા જેટલું થાય. ઓકે, ચાલો પ્રકરણ નંબર 10 છે અને લાસ્ટ છે મિત્રો. આના પછી આપણે અહીંયા વિડીયો પૂરો કરવાનો છે, બરાબર. અને 11, 12, 13, 14 એ બધા પ્રકરણ છે આપણે પછી સોલ્યુશન કરવાના છે નેક્સ્ટ વિડીયોમાં. એની લિંક પણ આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી આપણે લઈશું. હવે આપણને અચળ પદ કીધું છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? અચળ પદ. હવે અચળ પદ એટલે શું કહેવાય? તો કે x કે y વગરના પદ હોય, અચળ હોય, તો આપણને આમાં એક જ 5 જોવા મળે છે. તો 5 એ આપણા માટે અચળ પદ કહેવાય, બરાબર. તો આ ધ્યાન રાખવાનું. ચાલો એના પછી જો x બરાબર -2 હોય તો -2x ની 3 ઘાતની કિંમત કેટલી થાય? તો આપણને કીધું જ છે અહીંયા. શું આપી દીધું? x બરાબર 3 લેવાના તમારે. x બરાબર કેટલા લેવા? સોરી, x બરાબર -2 લેવાના છે. તો -2 તમે લો. કાઉન્સમાં આપણે x ની જગ્યાએ આપણે -2 લઈએ. શું લઈએ? અને એની 3 ઘાત લેવાની, એટલે એનો ઘન કહેવાનો. એટલે આનો -2 નો તમે ઘન તમે કરો એટલે શું થાય? બરાબર, -8 આવે. -8 થાય એટલે 2 નો ઘન 8 થાય, બરાબર. એના ગુણ્યા તમે 2 કરો, એના ગુણ્યા તમારે શું કરવાનું? 2. તો 8 દુ ને 16 થાય સૂત્ર પ્રમાણે. 8 દુ ને 16. તો 16 કેવા આવ્યા પણ જવાબ? તો 16 પ્લસ થઈ જશે. કેમ? તો કે આપણે જે છે અહીંયા માઇનસ ને અહીંયા તો ઓછે વત્તા થઈ જાય, એટલે 16 કેવા થઈ જાય? વત્તા થઈ જાય. તો આપણે પ્લસ માઇનસ વાળા નથી સિલેક્ટ કરવાના, પ્લસ વાળા સિલેક્ટ કરવાના, ધ્યાન રાખજો. તો ઓપ્શન બીજો આપણે જવાબ મળશે. ચાલો નેક્સ્ટ. x ને x વડે ગણી 10 માંથી બાદ કરતા
ખાલી જગ્યા પદાવલી છે. તો આ સૂત્ર છે, જેમ જેમ બોલેલું છે આપણે કહેલું છે એને આપણે એ રીતના કરવાનું. એક્સ ને એક્સ વડે ગુણી એટલે કે એનો ગુણાકાર કરવાનો છે, એક્સ ને એક્સ વડે ગુણવાનો છે, બરાબર. અને એમાંથી આપણને એમ કીધું છે એક્સ ને એક્સ વડે ગુણી ત્રીજાની અંદર 10માંથી બાદ કરતા અને પદાવલી એમાં 10માંથી બાદ કરવાના છે. તો એક્સ નો એક્સ વડે ગુણો, તમે આમ કરો એક્સ ગુણ્યા એક્સ, હંમેશા યાદ રાખજો એક્સ ગુણ્યા એક્સ એટલે ડબલ એક્સ થયા. 2x ને શું કહેવાય 2x ગુણ્યા એક્સ એટલે એક્સ નો વર્ગ થાય. હવે એક્સ નો વર્ગ છે એમાંથી શું કરવાનું છે તો કે 10માંથી બાદ કરવાના છે, એટલે 10માંથી બાદ કરવાવાળું વર્ગવાળું પદ છે તો કે યસ આ પદ રહ્યું. ઓપ્શન નંબર આપણને સી આપેલો છે 2x વાળું, બરાબર. એટલે ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ આપણે જોવાના છે ચોથું કે વિજાતીય પદો છે. તો વિજાતીય અને સજાતીય જ્યારે ચેપ્ટર ચાલુ કર્યું હતું બરાબર ત્યારે આપણે સમજાવી હશે. તો વિજાતીય પદ કોને કહેવાય અને સજાતીય પદ કોને કહેવાય? તો ધ્યાન એ રાખવાનું છે કે સજાતીય પદ અને વિજાતીય પદ એની અંદર તમે જો આમાં વિજાતીય પદો છે તો આ બધા તમે જો આમાં x વાળું છે, આમાં x વાળું છે, x નો વર્ગ છે, આમાં x નો વર્ગ છે, આમાં x નો વર્ગ છે, આમાં y છે, તો કે આમાં y છે, આ તો બધા સજાતીય કહેવાય. x નો ઘન આમાંય છે અને x નો ઘન આમાંય છે તો એનો મતલબ સજાતીય. પણ આમાં જો 16x છે અને આમાં 16y છે, કાં બેમાં x હોવું જોઈએ કાં બેમાં y હોવું જોઈએ, તેનો મતલબ આ વિજાતીય પદ થયું આપણો. તો ઓપ્શન ડી આપણો જવાબ થયો, બાકી બધા સજાતીય પદ છે. પાંચમો છે 6x નો ઘન માઇનસ 4x નો વર્ગ વત્તા 5x વત્તા 8 માં ખાલી જગ્યા પદો છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તમે કે આપણને પદો કીધા છે તો કેટલા પદ છે તો ગણીએ. આ 1 2 3 4 તો 4 પદ છે, તો 4 ઓપ્શન છે તો કે યસ આ રહ્યો. તો આપણે પાંચમાની અંદર 4 આવે. જો એક પદ, દ્વિપદી, ત્રિપદી અને ચતુર્પદી એટલે બહુપદી પણ એને કહેવામાં આવે છે. છઠ્ઠું જોઈએ સજાતીય પદો છે. સજાતીય પદો એટલે હમણાં જોઈએ તો આપણે વિજાતીય પદ જોયું, તો હવે સજાતીય જોયું તો આમાં x છે, યસ આમાં x છે, હા તો આ સજાતીય પદ થયું. x નો વર્ગ આમાં છે તો આમાં x નો વર્ગ નથી, આમાં y નો વર્ગ છે તો આ વિજાતીય પદ થયું. પછી x છે અને આમાં y છે તો આ પણ વિજાતીય પદ થયું. આમાં x અને y છે એનો મતલબ આ x y વાળા બધા પદ રહ્યા ને એ વિજાતીય થયું. આમાં એક જ એવું છે જે માત્ર x વાળું પર બંનેમાં પદ છે, એનો મતલબ સજાતીય પદ. ઓપ્શન નંબર એ આપણો જવાબ બને, રાઈટ. ચાલો હવે એના પછી સાતમો છે કે -5 ગુણ્યા x એટલે 2 વખત એટલે x નો વર્ગ થયો, 2 વખત 3 વખત y એટલે y નો ઘન થયો. તો વર્ગ અને ઘન વાળું છે તો 2 વખત x ને 3 વખત y આ રહ્યું. બીજું કોઈ છે 3 વખત y વાળું ગોતવાનું છે ના, એકયમાં નથી, તેનો મતલબ આપણો સિમ્પલ આ જવાબ બની ગયો. ઓકે, હાવ ઈઝી છે. આઠમો -6xy નો ઘન z નો ઘન પદમાંથી સંખ્યાત્મક સહગુણક છે. સંખ્યામાં કીધું, સંખ્યામાં જો યાદ રાખો સંખ્યાનો સહગુણક કીધો છે. તો આની અંદર સંખ્યા તમને દેખાય છે? યસ સાહેબ મને 6 દેખાય છે. રેડી? તો આપણે બસ ચિંતા શું કરો, સંખ્યા આપણને 6 દેખાણી તો 6 આપણો સહગુણક થયો. રેડી? તો આપણને તો વિદ્યાર્થી મિત્રો આ થયું આપણે 10 ચેપ્ટર સુધી આપણે તમારા વિકલ્પનું સોલ્યુશન લીધું. તમને સોલ્યુશન કરવાની મજા આવી હશે અને તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ કઈ બાબતો આપણે સોલ્યુશન કરતી વખતે ધ્યાન રાખવી જોઈએ જેથી કરીને આપણા માર્ક્સ કપાય નહીં. આગામી સમયમાં વાર્ષિક પરીક્ષા આવે છે અને 80માંથી 80 ગુણનું પેપરનું સોલ્યુશન પણ આપણે લાવવાના જ છીએ, જેની અંદર ગયા વર્ષે પણ ઘણું બધું આપણે પૂછાણું હતું. તો આ વર્ષે પણ આપણે પેપર સોલ્યુશન લાવવાના છીએ અને બધા પેપર સોલ્યુશન બધા વિષયના લાવીશું. તો ખાસ કરીને ચેનલને અત્યારથી સબસ્ક્રાઇબ કરી નાખો, આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલને. મિત્રો આઈએમપી એજ્યુકેશન ચેનલને ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી